નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં જોવાના છીએ આપણે પાઠ નંબર 4નું ધોરણ નંબર 8માં ગુજરાતી વિષયમાં છે પાઠ નંબર 4 તને ઓળખું છું માં ઉર્મી ગીત. આપણે આનું સોલ્યુશન જોવાના છે તો યુટ્યુબ ચેનલને ફરજ ઝડપથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં, કોમેન્ટમાં તમારા મંતવ્ય અમને અવશ્ય જણાવશો. ચલો, પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નના ઉત્તરમાં આપણે વિકલ્પો લખવાના છે. એમાં પહેલું છે, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે? તો એમાં આવશે ખમ્મા. બીજું, બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો બીજું આવે છે ઓવરણા લે છે, બી. ત્રીજું, કવિ ઘરેથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો એમાં આવે છે સી યાની માં. ચોથું, કવિ રડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે? તો એમાં આવે છે ડી માની મમતાને ટેકે. ચલો, પાંચમું છે, કવિ કોને તીર્થ ગણે છે? તો માના સ્મરણને, એટલે કે બી તમારો ઓપ્શન થશે. છઠ્ઠું, તને ઓળખું છું માં ગીતમાં કવિએ વિનમ્ર ભાવે શેનો સ્વીકાર કરે છે? તો કે માતા પિતાના ઋણનો. ચલો, હવે એના પછી ખાલી જગ્યા છે. એમાં પહેલું છે, દસે ટેરવા અડે પીડા છું થાતી પળભરમાં, એટલે ટેરવા થશે. બીજામાં, સ્મરણ તે તીરથ તારે એમ કરું પરક્રમા. ચલો, એના પછી છે, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમમાં. એના પછી, કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે? અભાગી આવશે. ચલો, હવે ખરા ખોટા આપણે લખવાના છે. એમાં પહેલું આવશે, ઘરને ખૂણે ધોધમાર વરસે છે ચોમાસું, તો ખોટું આવશે. ઘરથી જાઓ દૂર છતાં તું હોય આંખની સામે, આ વિધાન આવશે સાચું. ચલો, પ્રશ્ન નંબર 4 એક વાક્યના ઉત્તર આપણે લખવાના છે. એમાં પહેલું છે, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? તો એના માટે કવિ અભાગી એવો શબ્દ વાપરે છે. ચલો, એના પછી બીજું, એકલવાયુ ચોમાસું વરસે એવું કવિ કયા સંદર્ભને આધારે કહે છે? તો કે સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુની પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે, એ સંદર્ભે કહે છે. એના પછી પ્રશ્ન નંબર 5માં આપણે 1-2 વાક્યમાં ઉત્તર લખવાનું છે. એમાં પહેલું છે, કવિ માની મમતા કયા કયા પ્રસંગે અનુભવે? કે જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, તેમની ઉપેક્ષાઓ કરે, તેમને ધિક્કારે, એક તરફ ફેંકી દે, ત્યારે કેવળ એમની માની મમતા જ એને ટેકો આપે. બીજું, કવિની પીડા કેવી રીતે દૂર થાય? કે જ્યારે કવિ માની દેશે આંગળીઓના ટેરવેનો સ્પર્શ કરે ત્યારે કવિની પીડાઓ દૂર થાય. કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય? કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે, એની વેદના સહેવી પડે ત્યારે તેમની માતાની મમતાના વરસાદની કી અનુભવાય. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 6 છે, કાવ્ય પંક્તિ, તરણા પેઠે ચાવે બરાબર કોઈ મને તરણાની જેમ ચાવે, મને કોઈ હડસેલે મારી ઉપેક્ષા કરે, તે મને ધિક્કારે પણ તારી મમતાના ટેકે જ મને મારા પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી 10 આંગળીઓના ટેરવાને મને સ્પર્શ થાય ત્યારે મારી વેદનાના પરવળમાં અદૃશ્ય થઈ જાય છે. આવો એનો અર્થ થશે. બીજું છે, ઘરથી જાઓ દૂર, તો ઘરથી દૂર ગમે તેટલા હોવ છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે જેને માને કે આ રીતે સદાય ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીરથ રૂપ છે, એટલે સ્મરણરૂપી તીરથની આ રીતે પરિક્રમા કરું છું માં, હું ઓળખું છું. ચલો, હવે એના પછી અન્ય પ્રશ્નોત્તરમાં આપણને કીધો છે, તમને તમારી માતા ગમવાના કારણો પ્રસંગો લખવાના છે. તો અહીંયા એક ઉત્તર આપેલો છે કે આપણને આપણી માતા બહુ ગમે છે. માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે, તેનું સતત ધ્યાન આપે છે. કોઈ પણ મારા પર ગુસ્સો કરે, મને ચીડવે તો એને શાંત રહેવાની સલાહ આપે. પરીક્ષા શરૂ થાય પહેલાં કે દૂર વિષયની તૈયારી કરવામાં મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોને ઉત્તર લખી શકો એ માટે પરીક્ષા લે છે. મને જે વિષય અઘરો લાગે સરસ રીતે સમજાવે છે અને મારો આત્મવિશ્વાસ વધારે છે. ચલો, બીજું છે, મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરી શકશો? તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે માતાનું સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશું, એની સેવા ચાકરી કરીશું, એનો હાથ પકડીને મંદિર લઈ જઈશું અને તીર્થયાત્રા કરાવશું, એને ભજનો સંભળાવીને એક વાત દુઃખ ન પડે એના માટે એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર કરીશું, એવું આપણે ધ્યાન રાખીશું. ચલો, અહીંયા હવે વ્યાકરણની અંદર સમાનાર્થી છે. એમાં માર્ગ તો પંથ, અભાગી તો કમનસીબ, સદા તો હંમેશા, સ્મરણ તો સ્મૃતિ,
લહેરખી તો લહેર, તીર્થ તો તીર્થ, સમુદ્ર તો સાગર દરિયો, આકાશ તો ગગનનભ, શશી તો ચંદ્રમયંક, રાત્રિ તો રજની નિશા. ચલો વિરોધાર્થી લખવાનું છે. અભાગી તો સદભાગી, સ્મરણ તો વિસ્મરણ. ચલો શબ્દ ક્રોસમાં લખવાનું છે. પહેલાં આવશે ટેરવા, પછી આવશે પાપણ, પછી આવશે વેણ, પછી આવશે સ્મરણ ને પછી આવશે હોઠ. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. કુશળ રહો એવો ભાવ સૂચવનાર ઉદ્ગાર એટલે ખમ્મા. ઉનાળાની ગરમ હવા એટલે કે લૂ. ચલો હવે આ સરખા પ્રાસવાળા શબ્દો લખવાના છે. જેમ કે માં એટલે ખમ્મા, તો આંસુ અને ચોમાસું બરાબર આ બે આવે. સામે અને પામે, કેફે ફેંકે અને ટેકે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે કાવ્ય નંબર 4નું સોલ્યુશન. નેક્સ્ટ હવે 5મા પાઠનું આપણે સોલ્યુશન જોવાના છે. તો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક આપવાનું ભૂલશો નહીં અને તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ જણાવો. થેન્ક યુ. આભાર.